બધા જેટલા પણ જ્યાં ઉભેલા હોય ત્યાં અને બેઠેલા બધા જ ભાઈ બહેનોને વિનંતી છે, બે હાથ ઊંચા કરો. બંને હાથની મુઠ્ઠી બંધ કરો. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભગવાન બિરસા મુંડા જી કી, ભગવાન બિરસા મુંડા જી કી, રાણી काजल माता जी की, बाबा इंद्र जी की, बाबा पिठौरानी जी की जय आदिवासी. તમે એક વિચાર કરો, પ્રદેશની ટીમ વિશ્વની સૌથી મોટી પાર્ટી અને એમાં પ્રદેશની ટીમમાં જેમને ઉપાધ્યક્ષ તરીકે પસંદગી થાય અને એ પણ એક આ છોટા ઉદયપુરની દીકરી અને બેન એવા ગીતાબેન રાઠવાજી, આ ગર્વ લેવું પડે ભાઈ. અમારા જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી ઉમેશભાઈ, અમારા આ જિલ્લાના પ્રભારી ભાઈ શ્રી રમેશભાઈ ઉકાણી, લોકપ્રિય સંસદ સભ્ય ભાઈ શ્રી જસુભાઈ રાઠવાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન, ધારાસભ્ય શ્રી જયંતિભાઈ, અભયસિંહભાઈ, રાજેન્દ્રભાઈ અને વર્ષો સુધી જેમણે સેવા કરેલી છે એવા પૂર્વ આપણા રેલ મંત્રી ભાઈ શ્રી નારાયણભાઈ રાઠવાજી, અમારા અભયસિંહભાઈ મેડા, આમ તો હું બધાના જ નામ લઈ શકું પણ મને માફ કરજો. મંચ પર ઉપસ્થિત સર્વે આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો, મને એવું થયું કે રાઠવામાં મારે કઈ કેમ છો એવું બોલવું હોય તો શું બોલવાનું, એવું મેં પૂછતો હતો ઉમેશભાઈ. તો કહેવું હોય વારલા કે બધા આવું છે ને. ભાઈઓ બહેનો, આજે વક્તા વધારે હતા, સમય પણ ઘણો થયો છે પણ તેમ છતાં હું બહુ જ ટૂંકમાં જે મારી વાત જે મૂકવાની છે હું ચોક્કસ રીતે મૂકવાનો છું. એટલા માટે ભાઈઓ બહેનો, મારા તમામ ધારાસભ્યશ્રીઓએ, અમારા એમપી, અમારા ગીતાબેન, ગણપતભાઈ મને લાગે ત્યાં સુધી મોટાભાગની વાત કરી છે. હું ખાલી આ છોટા ઉદયપુરના તમામ લોકોને એટલી વિનંતી કરવા આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ સાથે હર હંમેશ લોકોને વચ્ચે રહી છે. એટલા માટે મને નવાઈ લાગી કે કેટલાક આદિવાસી સમાજના મસીહાઓ થઈને અહીંયા આવે છે, ત્યારે મને નવાઈ લાગે છે કે વર્ષો સુધી ગણપતભાઈએ કામ કર્યું છે સરકારમાં, પણ આજે હું પણ કેબિનેટ મંત્રી તરીકે કામ કરું છું. અહીંયા નારાયણભાઈ રાઠવા, જસુભાઈ રાઠવા, ગીતાબેન રાઠવા, અભયસિંહભાઈ, જયંતિભાઈ રાઠવા, રાજેન્દ્રભાઈ રાઠવા, અમે કોઈ મસીહા નથી. અમને મસીહાઓનું બિરુદ જોઈતું પણ નથી. અમે એક સામાન્ય કાર્યકર્તા તરીકે લોકોના વચ્ચે રહેવાનો અમે પસંદ કરીએ છીએ. કે ખાલી સીઝન આવે અને લોકો વચ્ચે જવું એ અમારો સ્વભાવ નથી. સમજી ગયા ને? સીઝન આવે અને લોકોને વચ્ચે જવું અને પછી ખોવાઈ જવું એ અમારો સ્વભાવ નથી. મેં સુરતની અંદર ગણપતભાઈ વસાવાજીના વિસ્તારમાં એમ કહ્યું, મીડિયાના મિત્રો ખાસ નોંધ લેજો, જેમની દુકાન નથી તે ઉધાર આપવાની કહેલા. એમાંથી સમજી જાઓ ને.
અને ગણપતભાઈ દિલ્હીને યાદ કરાવ્યો એટલે મેં ભૂલી જાઉં ત્યાં દુકાનો બંધ થઈ ગઈ છે. અહીંયા બહેનોને ખાસ કહું છું કે દુકાન જ નથી અને કોઈ એવા બધા વચનો આપશે અને જેવો સમય પૂરો થશે ને તે દુકાનનો એડ્રેસ બી નહીં આવે. પણ અહીંયા તો આ મંચ ઉપર સંગઠન પણ બેઠું છે અને સરકાર પણ તમારી વચ્ચે છે અને જે બોલીશું તે તમારી વચ્ચે બોલીશું અને બોલેલું અમે પાડવાનું પણ તમારી વચ્ચે ખાતરી પણ આપીએ છીએ. ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર 30 વર્ષથી શાસન કરે છે. આ બધા વક્તાઓ બોલતા હતા ને, સાહેબ સ્કૂલ આવી, માધ્યમિક શાળાઓ આવી, કોલેજો આવી, GLRS આવી, EMRS આવી, એકલવ્ય આવી, મેડિકલ કોલેજ આવી, એન્જિનિયરિંગ કોલેજ આવી. એ રાતોરાત નથી આવી. નરેન્દ્રભાઈ મોદી સાહેબની 30 વર્ષની તપસ્યા ત્યારે એ ગામડા સુધી આવી. ભાઈઓ બહેનો, આ રાતોરાત નથી થતું. અને કેટલાક નેતાઓ હજુ તો માંડ તમને તક મળી છે ને અમારા આદિવાસી સમાજને ગુમરાહ કરવાની કોશિશ કરો છો. ક્યાં સુધી તમે ગેરમાર્ગે દોરશો? ભાઈઓ બહેનો, કુવામાં એ તો અવાડામાં આવે. અહીંયા તમને પણ બધા લોકોને કહેવા આવ્યો છું, પવન જોઈને હુકડું મૂકજો ને તો છોટા ઉદયપુરનો વિકાસ જે રીતે લોકના વિસ્તારમાં જજો હું આજેની ખાતરી મન પરથી આપું છું. એમના પહેલા પણ કેટલાક નેતાઓ બનવા નીકળેલા. આજે ત્યાં મારે આદિવાસી સમાજ ઉપર મને દયા આવે છે. એનું ઘર બદલાયું નથી, એના ઘરમાં કોઈ શૌચાલય નથી, પાણીની કોઈ વ્યવસ્થા નથી, ફરિયામાં જવું હોય તો સારો રસ્તો નથી, અને તે આજે છોટા ઉદયપુરમાં આવીને વચન આપે જેમનાથી એમના વિસ્તારમાં હજુ પણ ગામડા છૂટા પાડવાની જરૂર છે. કેટલીક ગ્રુપ ગ્રામ પંચાયતો ચાલે છે, એને અલગ ગામ પાડી આપો, ત્યારે તમને હું નેતા માનીશ. તમે શેની એક રાજ્ય બિલિસ્તાનની માંગણી કરો છો? જેનાથી ગામ છૂટું નહીં પાડી શકાય તે રાજ્ય છૂટું પાડવાની વાત કરે. એક ગામ છૂટું પાડવું હોય ને તો એ તમારા પગના તળિયા ઘાઈ જાય. ભાઈ, એમને એમ છૂટું નથી પડતું. અને રેવન્યુ રીતે જ્યારે ગામને છૂટું પાડવાનું હોય ને તો કદાચ છોટા ઉદયપુરમાં પણ જોવાનું મળતું હશે કે કેટલાક ગામ છૂટા પડી ગયા પણ હજુ રેવન્યુનું છૂટું પાડી શક્યા નથી. એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ત્યારે શું તમે માની જવાના છો કે કોઈ બિલિસ્તાન રાજ્ય આપશે? માની જવાના છો? આ તો આદિવાસીઓના ભાગલા પાડવાની નીતિ છે. શેના માટે અમારા આદિવાસીઓને છૂટા પાડવાની વાત કરો છો? માંડ અમે અત્યારે ઠેકાણે પડી રહ્યા છે. જય આદિવાસીના નારા સાથે અમે ગુજરાતના આદિવાસી પટ્ટાનો વિકાસ કરવા જઈ રહ્યા છે. ખાલી જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી વ્યથા ખાલી વિને કોઈની પરિસ્થિતિમાં સુધાર નથી આવતો. આ તો વ્યથા પણ છે અને વ્યવસ્થા પણ છે. એ હું છોટા ઉદેપુરના લોકોને ખાતરી આપું છું. એ ખાલી વ્યથા નહીં ચાલે ભાઈ, વ્યવસ્થા કરવી પડે. મારી બહેનો અહીંયા બેઠી છે. આજથી 30 વર્ષ પહેલા આ છોટા ઉદેપુરની માં દીકરીની કોઈ ડિલિવરી થવાની હોય ને, ક્યાં થતી હતી ખાલી યાદ કરજો. અને આજે ગર્વ સાથે કહી શકું છું, એ આવાસમાં રહેતી દીકરીને પણ 30 લાખની ઘરે ગાડી લેવા આવે છે, હોસ્પિટલમાં ડિલિવરી કરાવીએ છીએ અને ઘર સુધી મૂકવા આવીએ છીએ. એ અમારી વ્યવસ્થા છે.
છોટા ઉદયપુરનો અંત્યોદય ભૂખેથી મરે એની ચિંતા કરી છે, એની આટાડીને ઠારવાનું કામ કર્યું છે, એને મફત અનાજ કેમ મળે એની ચિંતા કરી છે, ગરીબ આવાસમાં ચૂલો મળે, બાટલો મળે એની ચિંતા કરી છે, ગરીબ ઘરને એક આવાસ મળે, શૌચાલય મળે. આ કોઈ મોટી મોટી મારે વાત નથી કરવી, મારે કોઈ હાઈવેની વાત નથી કરવી, પણ મૂળભૂત જે અમારા આદિવાસીઓની જરૂરિયાત છે, એને શિક્ષણ જોઈએ, એને આરોગ્ય જોઈએ. ભાઈઓ બહેનો, આયુષ્યમાન કાર્ડ એમને એમ નથી આવ્યો. આજે હજારો લોકોના કોઈના જીવ બચતા હોય ને તો આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની દુનિયાની સૌથી મોટી યોજના આયુષ્યમાન કાર્ડ. એટલે અમે ગર્વ સાથે કહી શકીએ છીએ, અમે કઈ કહ્યું છે, અમે બોલ્યા એક પાડ્યું છે, અમે એમને એમ વાત નથી કરતા. હું આજે છોટાઉદેપુરના લોકોને કહેવાયો છું. મેં આજથી 2 દિવસ પહેલા મુખ્યમંત્રી શ્રીને મળ્યો. સાહેબ, મારે છોટાઉદેપુર જવું છે ગણપતભાઈ સાહેબ સાથે. ત્યાં કેટલાક સમયથી 2 પ્રકારની વાતો કરીને લોકોને ગુમરાહ કરવાનો ખૂબ પ્રયત્ન કરે છે. એક હાઇડ્રો પાવર આવવાનો છે, હાઇડ્રો પાવરનું કોઈ પણ સ્ટેશન બને એટલે અનેક લોકો વિસ્થાપિત થવાના છે, જીએમડીસી ની અંદર પણ અનેક લોકો વિસ્થાપિત થવાના છે. અરે ભાઈઓ બહેનો, આ ગણપતભાઈ સાહેબ ને મને બરાબર એ લોકોને અમે ઓળખીએ છીએ. આજથી થોડા વર્ષ પહેલા અમારા દક્ષિણ ગુજરાતના લોકોને એવું કહેતા હતા કે આ નરેન્દ્ર મોદી એટલી મોટી નહેર બનાવવાના છે કે તમારા કેટલા બધા ગામડાઓ કચ્છ અને સૌરાષ્ટ્રના બધા લોકોને મોકલી આપવાના છે. એટલા મોટા હાઈવે જવાના છે કે તમારે બધા લોકોએ વિસ્થાપિત થવું પડશે. ભાઈઓ બહેનો, હું નવસારી જિલ્લામાંથી આવું છું. મારે ત્યાંથી 2 એક્સપ્રેસવે પસાર થાય છે, મારે ત્યાંથી બુલેટ ટ્રેન પણ પસાર થાય છે. મારી જ વિધાનસભામાંથી એક ગામડું નહીં પણ એક ભર્યું વિસ્થાપિત નથી થયું. હું આજે અહીંયા ખાતરી આપું છું કે તમારો એક મહિનો પણ વિસ્થાપિત થવાનો નથી, તમે આ યોજના બનાવવાના પણ નથી. શેના માટે ગુમરાહ કરો છો? સીઝન આવે એટલે આદિવાસીઓને કોઈ પણ રીતે ગેરમાર્ગે દોરવા? ભાઈઓ બહેનો, વર્ષો પછી કોઈ સારું શિક્ષણ આપવાનું કોઈ વિચાર્યું હોય ને તો નરેન્દ્ર મોદી. વર્ષો પછી આદિવાસી સમાજની કાયા પલટ કરીને મુખ્ય ધારામાં લઈ જવાનું કોઈ કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદીએ. એટલા માટે મેં પહેલા જ કહ્યું છે કે આજે અમારા ધારાસભ્યો એક એક રસ્તાને યાદ કરતા હતા, એક એક વિકાસને યાદ કરતા હતા. ત્યારે હવે તમને હું પૂછું છું કે આદિવાસી સમાજના મસીહા કોણ? બોલો, કોણ? કોણ? કુદરતી બોલો. આદિવાસી સમાજનો જો સર્વાંગી વિકાસ કરવાનો જો કોઈ વિચાર કર્યો હોય ને કર્યો હોય ને તો એક આદિવાસી સમાજના મસીહા તરીકે આદિવાસી વચ્ચે જે વ્યક્તિ આવ્યા છે એવા નરેન્દ્ર મોદીને મસીહા ગણ. ના ભૂતો ના ભવિષ્ય. આવું વ્યક્તિત્વ મળશે કે કેમ એ પ્રશ્નાર્થ છે. ભાઈઓ બહેનો, આવા વ્યક્તિત્વ, આવું વ્યક્તિ એ વર્ષો પછી પૃથ્વી ઉપર જન્મ લેતો હોય છે અને માંડ આપણને મળ્યો હોય ત્યારે મહેરબાની કરીને કોઈની વાતમાં આવતા નહીં. એ વાત કરવાનું તમને આવ્યો છે. ભાઈઓ બહેનો, આ રાતોરાત આ રાજ્યનો કે આ દેશનો વિકાસ નથી થયો. આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની ટીમની ખૂબ મહેનત છે, ખૂબ મહેનત છે. અમારો એક બૂથ ઉપરનો કાર્યકર્તા ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય આદિવાસી, જય જવાન.
આ વાત કરતા કરતા આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી, ત્યારે તમે આજે આખા દેશની જનતા 140 કરોડ જનતા એ નરેન્દ્ર મોદી સાહેબ ઉપર ભરોસો મૂકે છે. ગુજરાતની 6.5 કરોડ જનતા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ભરોસો મૂકતી હતી, અને જ્યારે ભરોસો મૂકે ને ત્યારે જ આ દેશનો વિકાસ થઈ શકે. એમને વિકાસ નથી થતો. ભાઈઓ બહેનો, 500 વર્ષ કરતા વધારે જૂનો પ્રશ્ન અયોધ્યાનો, આ કમનસીબી તો જુઓ કે જે દેશની અંદર જે અયોધ્યા જેવી પવિત્ર ધરતી ઉપર ભગવાન શ્રી રામચંદ્રજીનો જ્યાં જન્મ થાય ત્યાં રામ મંદિર નહીં બને. આ કેવી ઘટના હતી? આજે મારી સામે સંતોષરીઓ બેઠા છે. આપણને ગર્વ થાય કે પુનઃ ભગવાન રામચંદ્રજી અયોધ્યાની નગરીમાં એક ભવ્ય મંદિરની અંદર પુનઃ એ બિરાજમાન થયા. આ કોઈ નાની સુરી વાત નથી. ભાઈઓ બહેનો, મને કેવું આવે? કોઈ નરેન્દ્ર મોદીને આંચ આવે? આવે તો પછી તમે શેની ચિંતા કરો છો? ખાલી હું એટલું જ કહેવામાં આવ્યો છું કે ગણપતભાઈ જે કહ્યું છે, આ બધા લોકોને કહું છું કે કુવામાં તો અવાડામાં આવે ને, આવે ને, કુવામાં તો અવાડામાં આવે ને, તો તાલુકા જિલ્લા પંચાયત જીતવી પડે કે નહીં જીતવી પડે? કુવો ભાજપ પાસે છે, કુવો ભાજપ પાસે છે, અને અહીંયા છોટા ઉદેપુરના અવાડા તૈયાર કરો. સીધું પાઇપલાઇન થી છોટા ઉદેપુર સુધી ગાંધીનગર થી અહીંયા સુધી આવી જવાનું છે. કોઈ વચ્ચે ત્યાં નહીં, સીધું છોટા ઉદેપુરમાં. કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વ્યવસ્થા જેવી કરી દીધી, ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન, કોઈ વચમાં નહીં. શૌચાલય આપવું તો એ ખાતામાં, ખેડૂતને રૂપિયા આપવા તો એ ખાતામાં, આવાસ આપવું તો એ ખાતામાં, બધું જ ડીબીટી થી તમારા ખાતામાં, કોઈ વચન ત્યાં નહીં. પછી શેની ચિંતા કરો છો? એટલે પેલા કોઈ આવીને સીઝને આવીને બોલી જાય એટલે આપણે માની જવું છે? હવે મને વિશ્વાસ આપો, તમે માનવાના છો? શું એ આદિવાસી આગેવાન તમે કોણ? શું અમે ઉપરથી આવેલા છે? અમે 100% સોનું છે, પ્યોર આદિવાસી લોકો છીએ. જરા પણ ભેળસેળ નથી, જરા પણ ભેળસેળ નથી. અને ભાઈઓ બહેનો, આજે તો નેતા તરીકે તમને દેખાવ છું, પણ મેં લોકો ત્યાં મજૂરી કરી છે, એટલા ભઠ્ઠામાં પણ કામ કર્યું છે. એવી પરિસ્થિતિમાંથી હું આવેલો છું. મેં મારા ભૂતકાળને ભૂલ્યો નથી. એટલા માટે એક આદિજાતિ વિભાગ મારી પાસે છે. એક મારા જેવા સામાન્ય માણસને ભારતીય જનતા પાર્ટીએ કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટાના 107 કરોડ, આ 101 કરોડ ને 7 લાખ લોકોની ચિંતા કરવા માટે મને જવાબદારી આપી છે. આજે આપણી વસ્તી 1 કરોડ ને 7 લાખ થવા જાય છે. આ બધા લોકોને હું ખાતરી આપું છું કે અત્યારે ગણપતભાઈ સાહેબે કહ્યું ને કે અત્યાર સુધીમાં વનબંધુ પેકેજની અંદર 2 લાખ કરોડ રૂપિયા વપરાયા છે. પણ તમે બધા લોકોએ સાંભળ્યું હશે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણી અને એની સાથે સાથે પૂરા રાષ્ટ્રમાં રહેતા આદિવાસી સમાજનો ગૌરવ દિવસ એટલે 15 નવેમ્બર, આ બંનેની ઉજવણી ડેડિયાપાડા ખાતે થઈ. અને એ દિવસે એમણે ડેડિયાપાડાની ધરતી ઉપરથી ઘોષણા કરી કે ગુજરાત સરકાર આવનારા 5 વર્ષમાં 2 લાખ કરોડ આદિવાસી પટ્ટાની અંદર રૂપિયા વાપરશે. 10 વર્ષે આપણું બજેટ 40,000 કરોડ રૂપિયા છે, એક વર્ષનું. આવનારા દિવસમાં અનેક વિવિધ યોજનાઓ સાથે આવવાના છીએ.
અહીંયા જંગલની જમીનની પણ વાત થઈ. હું થોડા દિવસમાં ફરીવાર જે આપણા પ્રાયોજના વહીવટદારની જે કચેરી છે એનું ભૂમિપૂજન કરવા આવવાનો છું અને તે દિવસે જે સાચા છે, જેનો નિકાલ આવી ગયો છે, એવા લોકોને પણ જંગલની જમીનના સનદો આપવા માટે મેં નિર્ણય લઈ રહ્યો છું. એટલે ભાઈઓ બહેનો, જે કંઈ આપીશું તે અમે આપીશું. હવે ભરોસો રાખજો. અને કોઈક આદિવાસીને કોઈ પણ પ્રકારની નાની સરખી પણ ઠેસ નહીં પહોંચે એ પ્રકારની અમે ગરિમા પૂર્ણ રીતે સરકાર ચલાવીએ છીએ. કારણ કે અમારો આદિવાસી ભાઈ એ અમારો ભાઈ છે. તમે તો ખાલી વાતો કરશો, પણ અમે આદિવાસીના પડખે જઈને એને મદદ કરનારા લોકો છીએ. કોરોના જેવી મહાકાળ પરિસ્થિતિમાં કેવી કોરોના વખતે ઘટનાઓ હતી ત્યારે પણ અમે તમારા લોકો વચ્ચે હતા. અને ભાઈઓ બહેનો, મને આજે ગર્વ થાય કે નરેન્દ્રભાઈની વિજયના કારણે આજે આપણે બધા લોકો સલામત છીએ. આ કોઈ નાની સૂની ઘટના નથી. વાતો કરવી તો ઘણી બધી કરી શકો, પરંતુ ગણપતભાઈ ને પદ જે આપ્યું છે એ કોઈ સ્ટેટસ વાળું પદને અમે માનતા જ નથી. અમે એક જવાબદારી વાળું પદ માનીએ છીએ. અને ગણપતભાઈ સાહેબને પણ મેં ખાતરી આપી છે કે તમે ને હું આખા ગુજરાતની અંદર આદિવાસી પટ્ટાની અંદર પરિભ્રમણ કરવું છે. અને જ્યાં જ્યાં બ્રાહ્મણ પ્રચાર ચાલે છે ત્યાં હું સરકારની વાત કરીશ, તમે સંગઠનની વાત કરજો. અને ભાઈઓ બહેનો, અમે બંને લોકો અને અમારી સાથે બેઠેલી આખી ટીમ એ કોઈ અમારાથી કમી નથી. એ લોકોના આ જંતીભાઈ રાઠવાના સાંભળ્યો ત્યારે તો મારા એકદમ પાટ્યા પડી ગયા. અને જ્યારે રેલો જોયો ને, રેલો જયંતિભાઈ, ત્યારે તમને ત્રણેય ધારાસભ્યને ખૂબ અભિનંદન આપું છું. અને તમને સૌને અભિનંદન આપું છું કે આ તો કોઈ સ્વાગત, કેવું સ્વાગત! આખા પૂરા ગુજરાતના લોકો આજે જોતા હશે કે આ છોટા ઉદયપુરના આદિવાસી ભાઈ બહેનોની કેવડી મોટી તાકાત. પણ આ તાકાત છેલ્લે સુધી જાળવી રાખવા માટે વિનંતી કરું છું. ભાઈઓ બહેનો, આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ એક એવી વિઝનરી સાથે આ દેશની અંદર એક વિકસિત દેશ તરીકે એ આગળ વધી રહ્યા છે. આ વિકસિત દેશ બનાવવા માટે અનેક યોજનાઓ દ્વારા એ આગળ વધી રહ્યા છે. અને હું કહેવા માંગુ છું કે આપણી દીકરી દીકરાઓને સારું શિક્ષણ આપીએ, એને સ્કિલ આપીએ. બધા લોકોને સરકારી નોકરી મળવાની નથી. નોકરી સરકારના કેલેન્ડરના આધારે જેટલી પણ જગ્યા હશે એને પારદર્શિતાથી અમે નોકરીઓ આપવાના છે. પણ 100% સાક્ષરતા હશે ત્યારે આપણી નવી પેઢીને સ્કિલ તરફ, હુનર તરફ પણ લઈ જવા પડશે, એને સાહસિક બનાવવા પડશે. તો જ દરેકના ઘરમાં દીવો બળે, દરેકના હાથમાં રોજગારી આવી શકે. એ દિશામાં આપણે બધાએ પ્રયાસ કરવાના છે. એ જ વાત સાથે ફરીવાર બધા લોકોનો આભાર માનીને મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. અને છેલ્લી વાત કરું છું કે જેની દુકાન નથી તે ઉધાર આપવા નીકળ્યા છે, એનાથી બધા ચેતજો. એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. મિત્રો, આપની સમક્ષ એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે. અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.